બોગસ માર્કશીટ કૌભાંડનો મામલો આણંદમાં એસપી સ્ટડી પ્લાનરના સંચાલકને બનાવટી માર્કશીટ પૂરી પાડનારા 2 શખ્સો ઝડપાયા। આ બંને શખ્સો પાસેથી પણ 14 બનાવટી માર્કશીટ સર્ટીઓ મળ્યા। આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ સ્થિત એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસના સંચાલકને બનાવટી માર્કશીટ સર્ટીઓ પૂરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમી આધારે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાં દરોડો પાડી વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની 90 બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓના દસ્તાવેજો સાથે સિદ્દીક ઉર્ફે રોકી રશ્મિકાંત શાહ રહે 7 એપાર્ટમેન્ટ સેન્ટ ઝેવિયર્સ કોલેજ નજીક અમદાવાદને ઝડપ્યો। જે બાદ પોલીસે આ સિદ્દીક શાહની પૂછપરછ કરતા તે અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મેળવતો હતો અને આ માર્કશીટ સર્ટીઓના આધારે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવી આપતો હોવાનું ખુલ્યું હતું। જે આધારે પોલીસે ગુનો નોંધ્યો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવાની તજવીજ હાથ ધરી। દરમિયાન એસઓજી શાખાની 2 ટીમોએ ગણતરીના જ કલાકમાં બંને આરોપીઓ ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ રહે A62 આલોક સિટી સ્વામિનારાયણ મંદિર રોડ બાવડા જિલ્લા અમદાવાદ અને મેહુલ જયંતિભાઈ રાજપૂત રહે સાઈનાથ હાઉસિંગ સોસાયટી ભાટકુવા માંજલપુર વડોદરાને ઝડપી લીધા છે। આ બંને પાસેથી હિમાચલ પ્રદેશની હરની યુનિવર્સિટી તથા ઉત્તર પ્રદેશના સરહાનપુરની લોકલ યુનિવર્સિટીના કુલ 14 બનાવટી માર્કશીટ સર્ટીઓ મળી આવ્યા। પોલીસે આ બનાવટી માર્કશીટ સર્ટીઓ ઉપરાંત 2 મોબાઈલ અને 1 લેપટોપ સહિત કુલ ₹25,000નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંનેની પૂછપરછ હાથ ધરી। જેમાં ભાવિન પટેલ આ બનાવટી માર્કશીટ સર્ટીઓ કાનપુર તથા દિલ્હી ખાતેથી કુરિયર મારફતે મેળવતો તેમજ મેહુલ રાજપૂત આ બનાવટી માર્કશીટ સર્ટીઓ વડોદરાથી મુકેશ પરમાર પાસેથી મેળવી આપતો હોવાનું ખુલ્યું છે। જે આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત।